હું દિલીપ કુમાર ફરી એકવાર તમારી સમક્ષ સિને સરિતાના માધ્યમથી સુંદર મજાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છું. જી હા, સિને સરિતા દ્વારા અલગ અલગ વિષયો પર ફિલ્મોની વાર્તાઓ આપ સુધી પહોંચાડે. એ સમય દરમિયાન બાળકો પર કોઈ પણ પિક્ચર બાળક પર તૈયાર કરવામાં મળતું હોય એ સમય દરમિયાન જીવરામ જોશી સાહેબને ખ્યાલ આવ્યો બાળકો માટે પિક્ચર જરૂર બનાવજો. જીવરામ જોશી સાહેબ જેમણે બાળ સાહિત્ય બાળ વાર્તાઓમાં મિયા પુષ્કી 007 સભાભટ્ટ નામની આ વાર્તાઓથી સુંદર મજાની સુપ્રસિદ્ધિ જીવરામ જોશી સાહેબે હાસિલ કરી હતી. એમણે પ્રભા પિક્ચર્સ બેનર તલે એક સુંદર મજાની પિક્ચર બનાવવાનું નક્કી કર્યું. એ સમય દરમિયાન જે ફિલ્મનું નામ છે મિયા પુષ્કી 007. બાળકોને લઈ અને રમૂજ આ ચિત્ર, સુંદર મજાનું ચિત્ર જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું. પિક્ચરનું નામ જ એવું છે મિયા પુષ્કી 007. મુકેશ પંડ્યા, દિગ્દર્શક મનહર રસ કપૂર હતા. ગીત સંગીતની વાત કરીએ તો સંગીત ગૌરાંગ વ્યાસ અને ગીત અવિનાશ વ્યાસના હતા. મિયા પુષ્કી 007માં મિયા પુષ્કીની ભૂમિકામાં જોની વોકર, આ એ જ જોની વોકર છે. સરજો તેરા ટકરાए या दिल डूबा जाए आजा प्यारे पास हमारे काहे गपूर. બિલકુલ બિલકુલ આ જ હતા જોની વોકર અને તબા ભટ્ટના પાત્રમાં કિશોર ભટ્ટ. સાથે કલાકારોમાં હતા મધુ પટેલ, પ્રભાકર જોશી, ગિરજા મિત્રા, પી ખરસાણી, દિનેશ શુક્લા, નારા રાજગોર અને અરવિંદ પંડ્યા. મિયા પુષ્કી 007 આ ચલચિત્રની વાતો જેટલી મારી પાસે છે એટલી મેં તમને પહોંચાડી, પણ હજી કેટલીક એવી રસપ્રદ વાતો છે કે જે તમે અને હું નથી જાણતા. એ વાત આપ સુધી પહોંચાડવા માટે આપણે વાતો જાણીએ. નમસ્કાર સિને સરિતાના દર્શક મિત્રો, આજે આપણે એવી ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ જેની માહિતી અગાઉ આપણા એન્કર જુનિયર દિલીપ કુમારે આપી છે. જે ફિલ્મનું નામ છે મિયા પુષ્કી 007. આ ફિલ્મની ખૂબ જ વિશેષતા એ છે કે આ ફિલ્મ બાળ સાહિત્યકાર એવા જીવરામ જોશીની કથા ઉપરથી આ ફિલ્મનું નિર્માણ થયું છે. જીવરામ જોશીનું નામ બાળકોમાં, યુવાનોમાં, વૃદ્ધોમાં ખૂબ જ જાણીતું છે અને જીવરામ જોશીએ અનેક બાળ કથાઓ, બાળ વાર્તાઓ, બાળ નાટકો જેવા અનેક સાહિત્ય ક્ષેત્રે એમને બાળકોના પુસ્તકો આપી ચૂક્યા છે. જીવરામ જોશીની વાત કરીએ, એમના જે બાળ સાહિત્ય લખ્યું એમાં મિયા પુષ્કી, અડુક્યો દડુક્યો, છેલ છબો, છકો મકો, ટીડા જોશી, પરી અને જાદુઈ સિંહાસન આવી અનેક વાર્તાઓ એમને લખી છે અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે. અને જીવરામ જોશીએ ગુજરાત સમાચારમાંથી થતા બાળ સાપ્તાહિક ઝગમગનું સંપાદન પણ કરેલું છે. તેમના આ વાર્તાઓ અને બાલકથાઓ ઉપરથી એમના અમુક પાત્રો અમર બની ગયા છે, જેના ઉપરથી નાટકો, સિરિયલો અને ફિલ્મોનું નિર્માણ થયું છે. તેવી જ આ ફિલ્મ મિયા પુષ્કી 007. આ ફિલ્મમાં હિન્દી ચલચિત્રના ખ્યાતનામ કલાકાર, હાસ્ય કલાકાર જોની વોકર, અને જોની વોકરનું નામ પડતા જ દર્શકો ઉપર એક અમિટ છાપ જોની વોકરની છે. મિયા પુષ્કી 007માં મિયા પુષ્કીની સાથે તબા ભટ્ટની ભૂમિકામાં કિશોર ભટ્ટ છે, જેઓ મુંબઈમાંના નાટકો તથા ફિલ્મોમાં ખૂબ જ સારી રીતે અભિનય આપી ચૂક્યા છે. પ્રેક્ષકો અને દર્શકોએ પણ તેમને ખૂબ જ આવકાર્યા છે. આ મિયા પુષ્કીની અને તબા ભટ્ટની જોડી આ ફિલ્મમાં બહાદુરીપૂર્વકના અને સામાજિક કાર્યો કેવા કરે છે તેનું આ ફિલ્મમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. વાર્તા લઈએ તો એક ગામ હોય છે અને ગામમાં એક સ્મગલર હોય છે જે દાણ ચોરીનો ધંધો કરતો હોય છે.
આવા સમયે એક કસ્ટમ ઇન્સ્પેક્ટર બાહોશ અને પ્રમાણિક કસ્ટમ ઇન્સ્પેક્ટર આ દાણચોરોની એક પણ ચાલ પૂરી થવા દેતા નથી અને જ્યારે દાણચોરી થાય છે ત્યારે તમામ માલ પકડી લે છે. તેથી આ દાણચોરે આ અધિકારીને પોતાની જાળમાં ફસાવવા માટે તેમના બંને બાળકોનું અપહરણ કરે છે. આ અપહરણ કર્યા બાદ મિયા ફુસકી અને તભા ભટ્ટની જોડી આ બાળકોને દાણચોરોના સકંજામાંથી કેવી રીતે છોડાવે છે તેનું રસપ્રદ તથા આબેહૂબ નિરૂપણ કરવામાં આવ્યું છે, જે દિગ્દર્શકે આગવી ખૂબીથી જેનું દિગ્દર્શન કરીને પ્રેક્ષકો સમક્ષ મૂક્યું છે. આ ફિલ્મની વાર્તા જોઈએ તો તભા ભટ્ટ અને મિયા ફુસકીની જોડી એ સારા સામાજિક કાર્યો દર્શાવવામાં આવ્યું છે. તો મિયા ફુસકીની ફિલ્મ 007 ફિલ્મમાં તભા ભટ્ટ અને જોની વોકરની જોડીએ ખૂબ જ તરખાટ મચાવેલો અને દર્શકો તથા બાળકોમાં ખૂબ જ લોકપ્રિય આ ફિલ્મ બનેલી હતી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. સુંદર મજાની હતી આજની ચલચિત્રની વાતો. આપ આ ચલચિત્રને જરૂરથી સમય મળે નિહાળશો એવી અપેક્ષા સાથે આપના સુઝાવ પણ અમને મોકલતા રહેશો. સિને સરિતાને આપનો આવો જ પ્રેમ આપતા રહેશો. ફરી એકવાર જતા જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.